શાંતિભાઈ કીધું કે જેને વિધક દ્રષ્ટિ હોય ને, વિધક દ્રષ્ટિ, વિધક દ્રષ્ટિ કઈ કહેવાય કે જે તો છે આપણે આગળ, આપણો સંસાર છે, વ્યવહાર છે આપણી પાસે બધી, તો વિધક દ્રષ્ટિ. તમે આત્મ વિચાર જેવો છો, વિચાર જ દેખાય, બીજું ના દેખાય. પક્ષીની આંખ વિધો નથી તો ઓપ્શન દેખાય, બીજું ના દેખાય. અને વિધક થઈ ગયું જ્ઞાન છે, ક્રિયા નથી. જ્ઞાન છે, ક્રિયા નથી. બરાબર. તો આપણે વિચાર કરીએ કે આત્મા સ્વરૂપ અપક્ષ છે, આત્મા સ્વરૂપ અપક્ષ છે, તો આપણે અંદર આત્મા છે કે નહીં, વ્યાપક હોય ને બહાર હોય કે નહીં, જેમ આકાશ શરીર નું હોય બારે હોય, એક જ હોય ને, છતાં શરીર હોય, પણ આકાશ જો શરીર બાદ થાય ના થાય. જન્મી બરોબર. આકાશ જેવું હોય આકાશ જેવો છે, આકાશ નો ભાઈ જેવો તો શું દેખાય? તો એક આકાશ દેખાય, પછી તમે જોનારા પણ પિંડ છે તો આપણે પોતે ના દેખાય, તો તમે ક્યાં જતા રહ્યા? આકાશ જેવો છે યોગેશભાઈ, આકાશ જ દેખાય, બીજું કઈ દેખાય? જો કઈ દેખાય? કઈ ના દેખાય. બરાબર, આકાશ જ દેખાય. તો જોનારો ક્યાં જતો રહ્યો? તો જોનારો કઈ જોયું, તમે કઈ જોયું ત્યાં ખબર નથી, તો ક્યાંક બધી જ જોયું. ના દેખાય, જે હંમેશા આકાર નો વિચાર આકાશ ને જેવો છે, તો વિચાર આકાશ જેવો છે. આકૃતિ ના વિચારથી જ આકાશ. બરાબર. એનો આ વિચારનું કામ છે કે વિચારથી વ્યાપક સ્વરૂપ દેખાય, ના દેખાય. આકૃતિ માટે જોયે એ આંખથી દેખાય, બુદ્ધિ દેખાય, બુદ્ધિ જો આકૃતિ દેખાય, વિચાર જેવો આકૃતિ વગર નો ગયો વિચારનું કામ. બરાબર. તો આપણા જીવનમાં જુઓ, તમારે આ જેવું હોય આત્મા, તો આ જે અંતઃકરણ તત્વો છે એમાં આત્મા કયો? બધા ત્યાં અનુભવ થતો નથી, અંદર પડતી નથી, લીંબુ થઈ ગયા છે, નોખું થઈ ગયા છે. એટલું જ કહું સારું કે તમે આ ચોવીસ બંધારણ છે 26 તત્વનું, એમાં રીતે જુઓ, તમારે પોતાનું ક્યાં થાય છે ના આત્મા ધ્યાન કરાય. 26 તત્વ છે, તમે આત્મા છે તો કહો. બરાબર, આપણે બધા કહીએ તો આત્મા પણ શું આપણું? શરીર જે આત્મા છે, જૂનું શરીર આત્મા છે, તાર પોતે ક્યાં ધરાય છે? અજ્ઞાન છે, ભક્તિ જુદી છે. શું ઠરાય છે? દેહમાં ઠરાય છે. બરાબર. પછી આપણે વારંવાર વાત કહું છું કે મન ભરી જાય છે અને જીવ જતો રહે છે, શરીર પાડી દેવામાં આવે. બરાબર. તો આ દરેક શરીરમાં જીવ હોય કે ના હોય? જીવ જીવતો હોય એટલે જીવ શું આપણને દેખાય છે? કેમ ના છે? જ્ઞાન દ્રષ્ટિથી દેખાય. જ્ઞાન દ્રષ્ટિ આપણી પાસે જ્ઞાન દ્રષ્ટિ કેવો છે? કોણ? વાસના. અમને વાસના. હા, વાસના. તો જો હું વાસના જોઈ શકતા હોય તમે, આમાં તમે જુઓ કે કોઈ પણ ક્રિયા કરો, કલ્પના કરો, ભાવના કરો, જે કરો તે ઈચ્છાના અહમ કઈ કામ કરતા જોતા હોય તો, સાચું બોલતા હોય તો તમે તો કરતા એનો વર્ક મારા છે. તમે તમારા ભાવથી કહો, જો કહેતા હોય તો તમે તમારું નાખી એક રીતે કહીએ કે વ્યાપક તમે સત્તા રૂપે છો, બ્રહ્મ છો. બ્રહ્મ પે તમે છોડા જુઓ છો તો સત્તા તમે દેહમાં રહીને બોલી શકો. આનો ઉપયોગ કરી જીવ પે તમે નહીં, વ્યક્તિ પણ નહીં. આમ થાય અને પ્રગટ પણ કહેવાય. પ્રત્યક્ષ બની જાય ને આસપાસ પ્રત્યક્ષ
આત્મપ્રત્યક્ષ કહેવાય. ત્યાં જીવના કેટલીક તત્વો સંકલ્પ કરે, ભાવ કરે, ગુણ કરે, કોઈ પણ કરે, તમને કઈ કરવાનું છે જ નહીં. બરાબર? તો શાંતિ પંપે એટલા સુધી કીધું કે આ શરીરમાં ભક્તિ કરનાર હોય, જ્ઞાન કરનાર હોય, સેવા કરનાર હોય, કઈ પણ કરનાર હોય, એના દ્રષ્ટા તમે છો. એવું કીધું આગળ વાંચો હોય તો કદાચ ભણ્યો છું તો કરનાર કોણ છે? ભક્તિ કરે કે જ્ઞાન કરે તો સેવા કરે છે જોડા તત્વે કર્યું ને પછી વિચાર હશે તો વિચાર કે છે આ ફક્ત મેં આ તાળો બધો મેળવી જ્ઞાન રહી કેમ જાય છે? બરાબર? તો વ્યતિરિક જ્ઞાન કર્યા વગર એના ભાવ મહિમા ગમે એટલું કહીએ પણ અધૂરું છે. ત્યાં આપણે કીધું કે સાંસે પેટે મહિમા કહીને તૂટી પડી જાય, આપણે તૂટી પડી જાય. પ્રત્યક્ષ આપણો સત્સંગ છે, સમજી જાય. વાતે ખોટી નથી. જીવન જ દિવ્ય અને જ્ઞાન એ દિવ્ય છે. સમજનાર નું દિવ્યતા કે છે. બરાબર? એટલે તો મૂળ રાખી વાત છે. આપણે ક્યાં પાછી આપણે જે વાત કરી કે આકાશ સામે જોતા હોઈએ ત્યારે થોડું આકાશ સામે આપણે જોતા હોઈએ, એ મારો જ અનુભવ છે. મોટા ભાગનો અનુભવ છે આકાશ સામે જોવાનો. તો કશું તમે જે વાત એક પણ કઈ ખબર જ નથી પડતી, કોઈ જુદું કે શબ્દોમાં વર્ણન ના કરી શકાય એવું બની જાય છે. ખાલી આકાશ સામે જોવા માત્ર નહીં, આકાશ સામે જોવા માટે ચંદ્ર હોય છે ત્યાં એની સામે જોવાથી તો ચંદ્ર સામે જયારે એકાગ્રતા થાય છે બીજાની દ્રષ્ટિએ ત્યારે પણ આ જ ઘટના ઘટાય છે જે આકાશ સામે થાય છે ત્યારે. કારણ કે દિવસે આકાશ જોતા હોય ત્યારે ચંદ્રની હાજરી નથી અને સૂર્ય કદાચ અસ્ત છે તો આકાશ સામે જોવા રહ્યું છે. સૂર્યોદય થઈ રહ્યો તો સૂર્યાસ્તનો સમય ગયો તો ત્યારે જે એક વિરાટપણું જે સમય એનું શબ્દમાં વર્ણન માંથી થઈ પૂરું ખબર છે ને હાજર નહીં ખબર છે ને શી ખબર પડી હાજર નથી તમે ખબર છે હાજર નહીં જતો એવું એ ખાલી આકાશમાં નહીં, એવું ચંદ્રમય થાય છે, સૂર્યમય થાય છે. તમે બની શકે એક વિચાર થઈ જાય છે, એક ઘટના ઘટે છે, એકાગ્રતા કહી શકાય. તમને શી ખબર પડી કે હાજર નહીં જતો તમે એકાગ્ર થઈ ગયા જોનાર કોણ રહ્યું કે દેખાતું નહીં કે હું નહીં રહેતો હોય એની સમજ નથી આવતી. એ ખબર નહીં. આ તમારું પોતાનું વાંચ્યું છે કે આકાશ તમે જુઓ છો તો તમે મને ખબર નથી કે હું હાજર નથી. બરાબર? એ કોણ કરી કીધું એવું જાણ્યું કે નહીં? સત્ય સાથે વાત કરી એમ તો એવું તો પાલન નહીં. મને જુઓ છે ના જુઓ એ તમારો આત્મવિચાર હતો, એ જ બ્રહ્મ તત્વ હતું. તમે દેશી જ મૂલ્ય ગણ્યા પડે હોય છે એવું નથી ગણો. બરાબર? એ તત્વ આકાશને જાણવા વાળું તત્વ જ બ્રહ્મ તત્વ હોય. બુદ્ધિ ના જોઈએ કે કલ્પના કરીએ કે જોઈ ના શકે. તમે જો હાજર હોય કે મેં જોયું હતું તો કલ્પના કહેવાય. તમે હાજર ના કલ્પિતા કહેવાય. તમે હાજર જોયો હોય કે આકાશ જોયું તો કઈ રહ્યું નહીં બાકી તો કલ્પના કહેવાય. બરાબર? પણ હાજર તમે જોયું અને તમે પોતે નતા તો જ્ઞાન વિચાર કહેવાય. એ પોતે જ વ્યક્ત થશે. તમે હોદો છો ને આ હોદો છો. જો કઈ નથી ત્યાં તમે એકલા છો. જો આકાશી નથી ત્યાં તમે એકલા છો. એ છેલ્લું તત્વ કહેવાય. આખો આકાશ સમય જાય તમારામાં એવું બ્રહ્મ તત્વ છે. ચલાવે કીધે ધ્યાન રૂપ વિચાર હતો આજે પકડવા જેવું ના પકડાય. એનાથી જગત પ્રદર્શન થાય. જે શોધો છો ને માગો છો ને એ તો હાજર થઈ ગયું. પણ જે પ્રકૃતિ તત્વ હાજર યાદ કરવું પ્રગટ ના થાય. તમારી ઉપાસના પ્રગટ તો થઈ ગયું એટલે ભાન ના પડે તમને. પ્રગટ છે ના જોયું બરાબર. તમારો પ્રયત્ન હતો પ્રગટ તો થઈ ગયું પણ ઓળખ્યું નહીં. તમારો પ્રયત્ન હતો ભગવાન મનુષ્ય પકડ થયા પણ ઓળખ્યા નહીં. માણસ જોયા તંપી જોયા બોલો ભગવાન ના છે મહિમા ગાયો તો ત્યાં આવે એક ક્ષણ વાળી શાંતિથી હાજર ના રાખે.
અત્યારે અંતકરણ હાજર પણ બધી ચીજ હાજર હાજર 24 કલાક. કારણ કે તમે જે પામો છો તે તત્વો છે. હવે કહો બીજી વાત. બીજી વાત બેન સરસ એને લગતી જ આપણે વાત કરી કે અંતઃકરણ. હા કે અંતઃકરણની અંદર આત્મા ક્યાં છે અમે કીધું ને છુપાયેલું છે. આકાશ જો વ્યાપક તત્વ છે તો વ્યાપક સમજીએ તો આગળ જાય. સમજીએ તો આગળ જાય. તો વ્યાપક બધી કહો આજુબાજુ ના હોય તમારા ના હોય તમારા ના હોય તમે જે બોવસમાં ના હોય એક શબ્દ આત્મા કરો ના હોય જ્ઞાન કરો ના હોય એક શબ્દ ના હોય પણ શબ્દ હોય તો વ્યાપક ને તૂટી જાય. કોઈ જગ્યા ખાલી હોય એટલે કોઈની નડી જેટલી તો વ્યાપકતા ના કહેવાય. તો વ્યાપક નો વિચાર નહીં કરતા અગત્ય પણ પૂજવાય છે પણ વસ્તુ પડી જાય ને પૂજવાય છે ના જડે ભૂલતા જેવી પડે. તો વ્યાપક કે વ્યાપક જીવો ને વ્યાપક નહીં દેખાય ભાઈ. તો જ્ઞાન વડે કામ કરવા વાળા તો જીવવા વાળા છે એ પણ વિશેષ જેવો છે. કદાચ તેને સંસ્કાર પડ્યા ને કે ભાઈ તું ભગવાન ભગત થી કામ ત્યાં તો મહેનત કરે મહેનત કરવાના છે. આખી પ્રકૃતિ મહેનત કરવાનું છે. બરાબર. ખાલી પ્રકૃતિ કરી ત્યારે ભગવાન ધારણ કરે કે બ્રહ્મ ધારણ કરે એ વખતે પ્રકૃતિ ગુણ થઈ જાય. પ્રકૃતિ દાસ થઈ જાય એનો પોતાનો સ્વભાવ પડી જાય. ભગવાન બોલે કોઈ એક થઈ જાય એક પણ થઈ જાય. હાજર હોય ત્યારે બે ના હોય પ્રકૃતિ આસપાસ જુદી ના હોય પ્રગટ હોય ત્યારે તો ભગવાન જે ધારણ કરે સ્વભાવ જે કઈ હોય એ ભગવાન સ્વયં હોય. જો ભગવાનથી વિમુખ શબ્દ આવે તો પ્રકૃતિ જુદી કહેવાય વિકારના પામી કહેવાય. બરોબર. આત્મા કહો અને હું શબ્દ વાપરો વિકારના પામી કહેવાય. હું આવી ગયું હું ના હોય વ્યાપકમાં હું ના હોય વ્યક્તિ ના હોય. વ્યક્તિ ના ભગવાન પ્રત્યે કેવી દે વ્યક્તિમાં એ દેખાય. તો કેવું કેમ છે દૃશ્ય તો વિચાર જ પણ આ પ્રકૃતિ તત્વો ધારણ કરે છે. વ્યક્તિ ઘણું દેહમાં પ્રગટવા માટે અહમ ને બુદ્ધિ બધા પ્રગટ થવું પડે બધા સાધનો ઉપયોગ કરે. એટલે આપણે શું કે ભગવાન આપણા જેવા જ છે આપણે જેવી વર્તે આપણે જે ક્રિયા કરે. બરાબર. પણ જો તમે ભગવાન સમજતા હોય તો ભગવાન જેવા છો એવું તો ભગવાન જેવા છો જરાય નિંદા નથી. મને જ હું કાંઈ વાત કરું છું કે ડોક્ટર જે ભણતો હોય એ ડિગ્રી ના મળતો ડોક્ટર કહેવાય. નપાસ થયો ધારો કે ડોક્ટર તો નહીં કહેવાય પણ એ ડોક્ટર થવાનો બીજી દવા જાણ નથી એક ડોક્ટર થવાનું શું સાહેબ આ માર્ગી છે ને એ બ્રહ્મપદના અધિકારી છે એ જાય બીજા હોય આવે જ નહીં જણાવો અને અધિકારી જે હોય અને એમને ભ્રાંતિ શું છે એક માર્કમાં નપાસ થાય પિંડને જેવો છે નપાસ પિંડને જેવો નપાસ ક્રિયાને જેવો નપાસ ટકાવાળા જેવો નપાસ દેહમાં આવી જાય એ તમારું નથી દ્રશ્ય છે પારખું છે. જ્યાં સુધી સંત સિદ્ધાંત આપ્યો હતો એમાં બે વસ્તુ કીધેલી છે પણ ઉપરથી ઉમેરી વધારાની. કઈ વસ્તુ કે કોઈ પણ કાર્ય થાય કે સંકલ્પ થાય કે કોઈ પણ થાય તો કારણ વગર ના થાય. ક્રિયા કલ્પના ભાવ જે કઈ સત્ય બોલાય આ જીવનમાં એ કારણ વગર ના થાય. તો કારણ જુઓ તો તમે નોખા સાબિત થાવ. રાગનો સંકલ્પ થયો ભોગનો સંકલ્પ થયો ત્યાગનો સંકલ્પ થયો પણ કારણ છે કેમ તો કારણ જુઓ તો તમે જુદા હોય કારણ દેખાય તમને કારણ ત્યાં શીખ. બીજો કયો સિદ્ધાંત આપ્યો આપણે કે
દ્રશ્ય અને દ્રષ્ટા બે અલગ હોય. જો તમે કઈ જોઈએ જ હો તો જુદું હોય. તમે દ્રષ્ટા મોટી પોતાને ના જ જોઈએ. તમે તમને જોઈએ કહો કોઈ વસ્તુ હોય એ વસ્તુ દેખીએ કે બીજું જોઈએ કે જો તમને અંતઃકરણ દેખાય છે, આખો પિંડ દેખાય છે, તો તમારું દ્રશ્ય થઈ ગયું. શંકાતા જ વાત કરો, શંકાઓ જ વાત કરો. બરોબર.